તરાઈ ગયો? હા તો જા ઊભો થઈ જા. ના ના ઊભો થઈ જા. હવે તરાઈ ગયો હોય તો પછી થોડું ખવાય. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. જય કૃષ્ણ. તો આજે તમારા અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નો બ્લોગ શરૂ કરું. ગાઈસ તમને ખબર છે મારી મમ્મી શાક લેવા ગઈ હતી ત્યાં મારી હાટુ ને મારા ભાઈ માટે છે ને એક વસ્તુ લઈ છે. તો ચાલો ચાલો હું તમને બતાવું. જો મમ્મી માર માટે મારા ભાઈ માટે આ તરબૂચ લાવી છે ને આ સાકર ટેટી લાવી છે. તો ચાલો ઉનાળામાં તો સાકર ટેટી ને તરબૂચ તો બધાને બહુ ભાવે એટલે મારી મમ્મી આને લાવી છે. તો ચાલો ચાલો તમને બતાવું. જો યજ્ઞા જો યજ્ઞા આપણે પછી ખાઈશું હો. ચાલો તરબૂચ ફ્રીજમાં અંદર ઠંડુ થવા મૂકી દઉં. ઠંડુ થવા મૂકી દઉં તો બળે તો બહુ જ બાસે. તો ચાલો ચાલો મૂકી દઉં. યજ્ઞ મૂકી દેવી ને આપણે? હાલો તો મૂકી દેવી ફ્રીજમાં. જો કેટલું મોટું છે. આહા તો ગાઈસ અહીંયા મૂકી દીધું છે. તો ચાલો આને બંધ. તો હવે છે સાકર ટેટી નવા સાકર ટેટી આપણે ધોઈને ફ્રીજમાં ઠંડી ઠંડી થવા મૂકી દેજે. આપણે ફ્રીજમાં મૂકશું તો ઠંડી ઠંડી ખાવી દે બહુ મજા આવે. યજ્ઞ ધોવાન છે તો ચાલ આપણે ધોઈ લેવું. ચાલો હું ધોઈ નાખું. જો બાબા ધોવી છે ને હાલો કેવું ભાઈ લો હવે તો મેં નાખી દીધી. હવે આપણે ધોવી. ચાલો આમાં મૂકી દઉં. તો ગાઈસ હવે મેં ધોઈ લીધી છે. જોવા હવે મારે એને ફ્રીજમાં મૂકવાની છે. અને આપણે અહીંયા મૂક દેવી. તો ગાઈસ હવે મેં બે વસ્તુને ફ્રીજમાં મૂકી દીધું છે. આ ઠંડુ થઈ જાય પછી આપણે એને ટેસ્ટ કરશું કેવું ગળ્યું મીઠું છે. આપણે એને સાક્ષી તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો. હું તમને જરૂર બતાવીશ. ચાલો આપણે ચક્કી ઉડે ફરવી છે. ચક્કી ઉડે ફર, મોર ઉડે ફર, પોપટ ઉડે ફર, ગાય ઉડે ઉડા દીધી પોપટ. આપણે તરબૂચ ને ટેટી ફ્રીજમાં મૂક્યું તો 2 કલાક જેવું થઈ ગયું. હવે એ તો ઠંડુ થઈ ગયું હશે તો ઠંડુ ઠંડુ ખાવાની તો મજા આવી જશે. યજ્ઞતા ખાવું છે? હાલ કાઢ લેવી. ચાલ અહીંયા ખાવું કાઢું છું. દોડ પાડતો ને આપણે ખાઈ હું આપ પકડાવ. આને પકડ પાડતો હે હો. હવે આપણે ટેટી કાઢવાની છે. ચાલ આલે તું આ પકડ હું એક પકડ બરાબર. તો હવે મેં આ બધું લઈ લીધું છે. હવે હું મારા પપ્પાને ખાવા બોલાવ્યો. અમે પણ ખાવી. પપ્પા મને કાપી દો ને. મને કાપી દો ને તરબૂચ. હાલો 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 યજ્ઞા હાલો. તો હવે અમે બેસી ગઈ છે તરબૂચ ખાવાને. મારા પપ્પા અમને કાપી દે છે. હેને યજ્ઞા મારું તો કાપે મોં હું વાવ. હે હવે મારા પપ્પા બધું કાઢે છે આમાંથી. પછી આપણે ખાઈશું. તો જો ગાઈસ મારા પપ્પાએ કેટલી બધી ટેટીની ચીટ પાડી દીધી છે. જો એને તો ખાવાનું છે. યજ્ઞ તારે ખાવાનું છે? શું ખાવાનું? આ ક્યાં?
આવું બધું હું બધું આ નથી ખાવું આ ખાવાનું છે હે એ ખાવશે તાર પેલા આ ખાશું પછી ખાશું હો વાહ હાલો તો ચાલો ગાઈસ ખાવ હાલે કેવું છે મસ્ત છે મસ્ત છે કેવું છે એક ને ભાઈ કેવું છે પણ ટેટી તો બહુ જ એટલે ભાવે યજ્ઞા મસ્તીનું છે ને હે બીજી લીધી જો કેમ થાય હાલ છે ગળી છે ગળી છે બહુ છે હાલો એક ભાઈ ખાવાનું છે તરબૂચ હે હું એટલે હું છે કે હમાઈ જાય પછી આ ખાવાનું છે તારે હે કેટલા ખાવાના કેટલા ખાવાના હે હે કેટલા ખાવાના છે કેમ લાગે છે મસ્ત આ તને ખાવાનું પેલા એ ખાઈ જા પેલા ધીમે ધીમે ખાજે કેમ છો ખૂટી ગયો હે ખૂટી ગયો ખાવાનું છે તરબૂચ હા હા હાલો હવે પાપા કાપે એક ને ભાઈ વાવ કેસ તો જો ગાઈસ હવે મારા પપ્પા તરબૂચ કાપે છે પપ્પા ટાટા જો મારા ભાઈ કેવું હે મારો ભાઈ મારા પપ્પા કહે છે હેલે અગ્ના ધરાઈ ગયો તું એમ નહીં તું ધરાઈ ગયો હે ધરાઈ ગયો હા તો જા ઉભો થઈ જા ના નહીં ઉભો થઈ જા હવે ધરાઈ ગયો હોય તો પછી થોડું ખવાય હું બહુ ગળ્યું છે બહુ સારું છે ખાવામાં હું કસા ખાતો હોય તે તારથી બોલાય નહીં ને કે કઈ જવાબ એમને કર્યા જ કરે આજે તો મને ટેટી ને તરબૂચ ખાવે તો જલસા પડી ગયા તમે પણ ટેટી ને તરબૂચ ખાવશે મને કમેન્ટમાં જરૂર કહેજો જો મારા ભાઈ ખાઈ જો બસ એમ ખાઈ જા જોજો કેવું છે બોલા હે કે નહીં બોલા ના તરબૂચ તો તરબૂચ બન બોલા કેમ પેટમાં વાગી જાય તમારે પણ તરબૂચ ને ટેટી ખાવે તો અમારા ઘરે આવી જાવ તો ચાલો હું એક ખાવ લ્યો એકદમ મસ્તીનું છે તો ચાલો ગાઈસ આ વિડિયો અહીંયા પૂરો કરું પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો આપણે બસ આવતા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય જય શ્રી